ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એ પ્રમાણે નિર્ણય સામે આવી રહ્યો છે ત્યારે 16,000 સ્કૂલોનું ગુજરાતભરમાં સંચાલન કરતું સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા આપણી સાથે મોજૂદ છે. દીપકભાઈ, કયા પ્રકારે આ નિર્ણયને આવકારી રહ્યા છો, કેટલું યોગ્ય માની રહ્યા છો? નમસ્તે. સૌથી સારા સમાચાર તો મિત્રો એ છે કે વિદ્યાર્થીઓ છેલ્લા 7 મહિનાથી ઘરે પુરાઈને બેઠા છે. 200 દિવસથી વધારે થઈ ગયા છે. ત્યારે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે આજે જ હમણાં જ એવી ખુશી સમાચાર આપતી જાહેરાત કરી છે. આમ તો કહેવાય કે વિદ્યાર્થીઓ માટે દિવાળી પછી દિવાળી ગિફ્ટ મળી રહી છે. 23મી નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાની એક હકારાત્મક અભિગમ સાથેની એસઓપી રજૂ કરી છે. તેને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા તરીકે હું ડોક્ટર દીપક રાજગુરુ અને અમારી સમગ્ર સ્વનિર્ભર શાળાઓ તેને આવકારે છે. રાજ્ય સરકાર દ્વારા ઘોષિત એસઓપી જે હશે તેનું વાંચન કરીશું, અભ્યાસ કરીશું. કઈ બાબતો ખૂબ જ ગંભીર છે અને કઈ બાબતોમાં અમારે સાવચેતી રાખવા જેવી હશે તેને વાલી મંડળ સુધી, વાલી મિત્રો સુધી, વિદ્યાર્થીઓ સુધી લઈ જઈશું અને એ કઈ રીતે અમલમાં લાવી શકાય તેની તકેદારી રાખવાની સૌની ફરજ છે. સૌથી મોટો નિર્ણય એ કરાયો છે કે વાલીની સંમતિ લેવામાં આવશે. વાલી હા કહેશે તો જ વિદ્યાર્થી સ્કૂલે. આ નિર્ણય કઈ રીતે? રાજ્ય સરકાર દ્વારા હમણાં જ માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ એવું જણાવ્યું કે વાલીની લેખિત સંમતિ લેવામાં આવશે અને તેનું ફોર્મ આપવામાં આવશે. એ ખૂબ આવકારદાયક છે, કારણ કે જ્યાં સુધી વાલી પોતે નહીં ઈચ્છે ત્યાં સુધી બાળક શાળાએ આવી શકશે નહીં. હાલમાં દરેક વાલી મિત્રોએ 23મી નવેમ્બરની તૈયારી કરવાની રહેશે. ત્યાં સુધીનો સમય છે. તહેવારો પણ છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ઘરે પણ જાળવીએ. તહેવારો ઉજવતી વખતે પણ બાળક કોઈ પણ ભોગે સંક્રમિત ન થાય અને આપની લેખિત સંમતિ બધા વાલી મિત્રોની આવશે તો 9, 10, 11 અને 12 જે વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ ટર્નિંગ પોઈન્ટ હોય છે અને તેના માટે અગત્યનું વર્ષ હવે આપણી પાસે ભણવા માટેના માત્ર 3 કે 4 મહિના જ વધ્યા છે. ત્યારે સૌ વાલી મિત્રોને હું પણ એક વિનંતી કરું છું કે તહેવારોના દિવસોમાં બાળક કોઈ પણ સંજોગોમાં ક્યાંય પણ જાય અથવા તો ભીડભાડ વાળા ક્ષેત્રમાં ન જાય તેની તકેદારી રાખો, જેથી કરીને 23મી તારીખથી બાળક શાળાએ હસતું હસતું આવે, રમતો રમતો આવે. આચાર્ય મિત્રો, શિક્ષક મિત્રો ખૂબ જ ઉત્સાહિત હશે કે બાળકો આવે અને એનું અમે હાર્દિક સ્વાગત કરીશું. બિલકુલ. શાળા તૈયાર છે કે નહીં, આચાર્યો સાથે પણ વાતચીત કરી લે. તમે તૈયાર છો ખરા? સરકાર જે રીતે એસઓપી આપી એ રીતે શાળા ચલાવવા માટે શાળાઓ સક્ષમ છે અને વારંવાર સેનેટાઈઝ કરવાની આવશે. બાળકોને જે રીતે બોલાવવામાં આવશે એ રીતે સંપૂર્ણ રીતે શાળાઓ સજ્જ કરી દેવામાં આવેલી છે. હું તો એવું ચોક્કસ કહીશ કે સરકારે શિક્ષણ જગતને દિવાળીની એક મોટી ભેટ આપેલી છે, કારણ કે છેલ્લા લગભગ 9 મહિનાથી શાળાઓ બંધ હતી. વિદ્યાર્થીઓ શિક્ષણથી થોડા અલિપ્ત હતા. હા, ઓનલાઈન એજ્યુકેશન ચાલુ જ હતું, પણ ઓનલાઈન અને ઓફલાઈન એજ્યુકેશનની અંદર થોડો ફરક પડે એ સ્વાભાવિક છે. એટલે સરકાર જે કંઈ એસઓપીના નિયમ આપશે તે એસઓપીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીને અમે શાળાઓ શરૂ કરીશું. હું સાથે સાથે વાલી મિત્રોને પણ એક ખાસ નમ્ર વિનંતી કરું છું કે અત્યારે સરકારે જે શાળા શરૂ કરવાની કે કોલેજો શરૂ કરવાની પરવાનગી આપેલી છે તે 9મા ધોરણથી 12મા ધોરણ અને કોલેજ અને યુનિવર્સિટીઓ, એટલે આ મોટા વિદ્યાર્થીઓ છે, એ પોતે બી સમજી શકે કે કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને કઈ રીતે એસઓપીના નિયમોનું પાલન કરવું એ વિદ્યાર્થીઓ સમજી શકે એમ છે. એટલે વાલીઓ પણ આ બાબત માટે તૈયાર થાય અને પોતે સંમતિપત્ર આપે, કારણ કે બાળકોનું એજ્યુકેશન, જે ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ છે, એ લોકોનું એજ્યુકેશન હવે પાટા પર ચડે એ વધારે જરૂરી છે. બિલકુલ. વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયાર છે? તમે કેટલા ધોરણમાં અભ્યાસ કરો છો અને હવે જે નિર્ણય લેવાયો છે કે હા, કોલેજ પણ ચાલુ થવાની છે, તો કઈ રીતે આ નિર્ણયને તમે યોગ્ય માનશો? અમે તો તૈયાર જ છીએ, કારણ કે હવે આટલા સમયથી ઘરે બેઠા હતા અને ઓફલાઈનમાં તો મજા આવે, ઓનલાઈનમાં તો કંઈ મજા પણ નહીં આવે. હવે આપણને કોઈ ક્વેશ્ચન હોય તો મેમને પૂછવું હોય તો પૂછી પણ નહીં શકાય એમ. તો ઓફલાઈન હોય તો કેવું કે આપણે કન્ટિન્યુટી રહી શકે એમ. એટલે ઓફલાઈન જ બેસ્ટ છે. ઓનલાઈનમાં તો કંઈ મજા નહીં આવે. અચ્છા, કઈ રીતની સાવચેતી હવે રાખવી પડશે? હવે સેનેટાઈઝર રાખવાનું સાથે, પછી આપણે જઈએ તો ધ્યાન રાખવાનું, માસ્ક રાખવાનું.